નમસ્કાર મિત્રો, આજે 27મી જાન્યુઆરી 2019 અને આજના રિલેટેડ કરંટ અફેર વિથ જીકે સિરીઝમાં હું મુકેશ ડેરવાળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગઈકાલના વિડીયો ઉપરથી તમારા ખૂબ જ સારા પ્રતિસાદ મળ્યા. એની અંદર મિત્રો 2-3 મિત્રોની કોમેન્ટ વાંચી અને મને ખૂબ જ મજા આવી. જેમ કે મહેશભાઈ જોગરાજીયાએ સૌરાષ્ટ્રની કુંવારિકા નદીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. મિત્રો, આવી જ રીતે જો તમે તમારા નોલેજને કંઈક લખશો તો તમારા નોલેજમાં અચૂક ઇમ્પ્રુવમેન્ટ થશે. અને બીજી બાજુ એક વ્યક્તિનો તો એવી કોમેન્ટ મળી મિત્રો, એને તો આખી કલાપીની પિક્ચર જ જોઈ નાખી, ઘનશ્યામભાઈ સુરેન્દ્રનગરથી. મેં એ મિત્રને કોમેન્ટમાં પ્રત્યુત્તર આપ્યો અને કહ્યું કે મિત્ર, પિક્ચરો પછી જોજો, પણ અત્યારે તમે મહેનત કરી અને નોકરીએ લાગી જાઓ, બસ એવી જ એજ્યુ સફર પરિવાર તમારી પાસે અપેક્ષા રાખે છે. તો મિત્રો, એને જવાબ કેવો આપ્યો? મિત્રો, એ અત્યાર સુધીમાં 3 નોકરી ચેન્જ કરી ચૂકેલા છે અને છતાં પણ એજ્યુ સફર પરિવારનું આ કરંટ અફેર જુએ છે. અને મિત્રો, મેં એમને અભિનંદન પાઠવ્યા અને તમે પણ આવા કંઈક કરતબ કરી દેખાડો એવી જ અપેક્ષા અમે રાખીએ છીએ. તો શરૂ કરીએ આજનું કરંટ અફેર. મિત્રો, આજે દિન વિશેષની અંદર જોઈએ તો દિન વિશેષમાં 27મી જાન્યુઆરી એટલે કે રામાસ્વામી વેંકટરમણનો નિર્વાણ દિવસ. મિત્રો, રામાસ્વામી વેંકટરમણ ઉપરથી તમને ખ્યાલ હોવો જોઈએ કે તેઓ ભારતના રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચી ચૂકેલા વ્યક્તિ છે. તો મિત્રો, એના જન્મની વાત કરીએ તો 4 ડિસેમ્બર 1910 ના રોજ તમિલનાડુના તાંજોર જિલ્લા નજીક પટ્ટુકોટ્ટાઈ નજીક રાજમદમ ગામમાં થયો હતો. મિત્રો, જેને આપણે ટૂંકાક્ષરીમાં આર વેંકટરમણ તરીકે પણ ઓળખીએ છીએ, આવા આપણા રાષ્ટ્રપતિ પદ ઉપર રહી ચૂકેલા એવા વ્યક્તિનો જન્મ મિત્રો કયા રાજ્યમાં થયો હતો એમ જો પ્રશ્ન પૂછાય તો મિત્રો ખાસ યાદ રાખજો, તમિલનાડુમાં. તો મિત્રો, આર વેંકટરમણ 1935માં મદ્રાસ હાઈકોર્ટમાં મિત્રો વકીલ તરીકે રહી ચૂક્યા છે અને 1951માં મિત્રો તેઓ સુપ્રીમ કોર્ટમાં પણ વકીલ તરીકેનો ખાસો બધો અનુભવ મેળવી ચૂકેલા છે. અને મિત્રો, એમના સમયગાળા દરમિયાન આ વ્યક્તિએ એટલો પ્રભાવ જમાવેલો કે ભારતના ખ્યાતનામ 10 વકીલોમાં આ આર વેંકટરમણનો સમાવેશ થયેલો હતો. અને મિત્રો, આ એક ક્રાંતિકારી ચળવળ સાથે પણ જોડાયેલા આ મહાનુભાવ છે કે જેમણે હિન્દ છોડો ચળવળ વખતે પણ અગત્યનો રોલ ભજવી અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ પણ લીધેલો. તો આવા વ્યક્તિઓનો વાત કરીએ તો મિત્રો, એની રાજકીય કારકિર્દીની વાત કરું તો તેઓ મિત્રો 1984માં ભારતના 7મા ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા, જે તમને ખ્યાલ હોવો જોઈએ. એના વિશે જ આગળ વાત કરું તો મિત્રો 1984માં ઉપરાષ્ટ્રપતિ પદ તરીકે ચૂંટાય છે અને 1987માં તેઓ ભારતના 8મા રાષ્ટ્રપતિ તરીકે પણ ચૂંટાઈ આવે છે. તો મિત્રો, તેમનું અવસાન થાય છે 27મી જાન્યુઆરી એટલે કે આજની તારીખે એમનો નિર્વાણ દિવસ છે. 27મી જાન્યુઆરી 2009માં નવી દિલ્હી ભારત ખાતે એમનું નિધન થયું હતું. તો મિત્રો, અહીં એક અગત્યની વાત આવે છે, રાષ્ટ્રપતિ. તો રાષ્ટ્રપતિ વિશે હું તમને થોડીક વાત કરું તો મિત્રો તમે પણ અહીંયા ધ્યાન રાખજો કે બંધારણના અનુચ્છેદ 123 અંતર્ગત રાષ્ટ્રપતિને કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવેલી છે. રાષ્ટ્રપતિ અનુચ્છેદ 123 અંતર્ગત અધ્યાદેશ બહાર પાડી શકે છે. અને મિત્રો, ભારતના બંધારણમાં અનુચ્છેદ 52 થી 78 સુધી ભારત સંઘની વાત કરવામાં આવી છે. એમાં રાષ્ટ્રપતિ પદની જોગવાઈ બંધારણના અનુચ્છેદ 52માં કરવામાં આવી છે. અને મિત્રો, આ જ વિશે આગળ વાત કરીએ તો રાષ્ટ્રપતિને કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. એ પૈકીની એમની એક સત્તા છે કે મિત્રો તેઓ કટોકટી દરમિયાન જાહેરાત પણ કરી શકે છે. તો મિત્રો, હું તમને એક નમ્ર વિનંતી કરું છું કે તમારે અનુચ્છેદ અહીં લખવાનો છે કે કયા અનુચ્છેદ અંતર્ગત તેઓ રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરે છે, કયા અનુચ્છેદ અંતર્ગત તેઓ કોઈ પણ રાજ્યમાં બંધારણની દ્રષ્ટિએ વહીવટ ચલાવવો નિષ્ફળ જાય, સરકાર નિષ્ફળ જાય તો રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે છે. રાજ્યની અંદર તેનો અનુચ્છેદ મિત્રો તમારે લખવાનો છે.
અને ત્રીજી વસ્તુ કે ભારતમાં અત્યાર સુધી એક પણ વાર નાણાકીય કટોકટી લાગુ પડી નથી. તો મિત્રો એનો અનુચ્છેદ તમારે અહીંયા લખવાનો છે. તો મિત્રો આટલી વસ્તુ કોમેન્ટ બોક્સમાં તમે અચૂક લખશો અને જેથી કરીને આપણે જીકે અને કરંટ અફેરને એકબીજા સાથે જોડી શકીએ. મિત્રો અહીંયા તમારી સમક્ષ એક ટેલિગ્રામની અમારી ચેનલ છે, એના ઉપરથી તમને આ ન્યૂઝ બધાય વાંચવા મળી જશે. તો મિત્રો ટેલિગ્રામ ચેનલમાં ન જોડાયા હોય તો મિત્રો જોડાઈ જજો અને અમારા આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ ટેલિગ્રામ ચેનલની લિંક પણ આપવામાં આવી છે. તો મિત્રો ત્યાંથી પણ તમે ક્લિક કરી અને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. આજના સમાચારમાં આગળ વધીએ તો મિત્રો ગુજરાતના સમાચાર છે કે ગુજરાત સરકાર દ્વારા ઐતિહાસિક દાંડી યાત્રા વિષયક મિત્રો ટેબ્લો દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિનની પરેડમાં રજૂ કરવામાં આવ્યો. ગઈકાલે જ આપણે વાત કરી હતી અને મિત્રો દિલ્હી ખાતે જે આપણો ટેબ્લો રજૂ કરવામાં આવ્યો એમાં દાંડી યાત્રા સાંકળી લેવામાં આવી હતી. ગાંધીજીનો બાળપણનો ફોટો પણ સાંકળી લેવામાં આવ્યો હતો. ડીડી નેશનલ ઉપરના લાઈવ ન્યૂઝ તમે જો જોયા હોય, આ પરેડ એક પછી એક પ્રદર્શિત થતી હતી. મિત્રો સરસ મજા આવે એવો આશરે અઢી કલાક જેટલો આ સમય આમાં આવ્યો હતો. તો મિત્રો આ પણ તમે ખાસ યાદ રાખજો, આ ટેબ્લો ઘણી વખત પૂછાય છે. તો આપણો ઐતિહાસિક દાંડી યાત્રાનો ટેબ્લો ગુજરાત દ્વારા દિલ્હીની લાલ કિલ્લા ઉપર રજૂ કરવામાં આવ્યો. આગળ વધીએ તો આ વર્ષે પ્રજાસત્તાક દિન પરેડમાં ગાંધીજીએ દેશભરમાં કરેલા કાર્યોની સ્મૃતિ રજૂ કરવામાં આવી હતી. દરેક રાજ્યએ પોતાના રાજ્યમાં ગાંધીજીએ કરેલા પ્રયત્નો અથવા તો એના રાજ્યમાં થયેલા ગાંધીજીના આંદોલનોને ધ્યાનમાં રાખી અને દરેક રાજ્યએ ગાંધીજી વિષયક થીમ ઉપર આ ટેબ્લો રજૂ કર્યા હતા. જેમાં આગળના ભાગમાં ગાંધીજીની બાળપણની અતિ દુર્લભ પ્રતિમા અને પોરબંદર સ્થિત જન્મસ્થાન એટલે કે ગાંધીજીનું જન્મસ્થાન કયા નામે ઓળખાય છે મિત્રો? કીર્તિ મંદિર. આ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો મિત્રો આ કીર્તિ મંદિર એ આબેહૂબ રીતે આ ટેબ્લોમાં રજૂ કરવામાં આવ્યું હતું. મિત્રો અમારી ચેનલને લાઈક કરવાનું તમે ન ચૂકતા. આગળ વધીએ તો મિત્રો આ ટેબ્લોમાં દાંડી યાત્રાની સંપૂર્ણ કથા રજૂ કરાઈ હતી. દાંડી યાત્રા સાબરમતી આશ્રમથી દાંડી સુધી યોજાઈ હતી, એ આપણે સૌ જાણીએ છીએ. પરંતુ મિત્રો આ સાબરમતી આશ્રમથી દાંડી સુધીનું અંતર કેટલા માઇલ હતું એ પણ ઘણી વખત પ્રશ્ન પૂછાય છે. તો મિત્રો તે પણ તમે મને કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવશો. સાબરમતી આશ્રમ અમદાવાદમાં આવેલો છે. દાંડી ગામ નવસારી જિલ્લામાં આવેલું છે. ઘણી વખત પૂછાય છે કે દાંડી સ્મારક કઈ જગ્યાએ આવેલું છે અથવા તો દાંડી ગામ કયા જિલ્લા સાથે સંકળાયેલું છે? તો મિત્રો ખાસ યાદ રાખજો નવસારી. કારણ કે જ્યારે ભારત આઝાદ થયું ન હતું ત્યારે આ નવસારી જિલ્લો હતો નહીં. તો તે વખતે દાંડી છે એ સુરત જિલ્લામાં આવતું હતું, પણ અત્યારે આ નવસારીમાં આવે છે. દાંડી યાત્રાની શરૂઆત મિત્રો 12મી માર્ચ 1930 ના રોજ થઈ હતી અને આ માર્ચની પૂર્ણાહુતિ મિત્રો 6 એપ્રિલ 1930 ના રોજ પૂરી થઈ હતી. મિત્રો આ દાંડી કૂચ વખતે ગાંધીજી સાથે 78 જેટલા સાથીઓ તેમની સાથે જોડાયા હતા. અને હા મિત્રો, અહીં દાંડી કૂચની વાત આવે છે એટલે હું તમને એક વિનંતી કરું છું કે એજ્યુસફર ચેનલ ઉપર અમારો દાંડી વિષયક સંપૂર્ણ માહિતી આપતો વિડીયો પણ અવેલેબલ છે. જો તમને રસપૂર્વક વિશેષ જાણવાની ઈચ્છા હોય તો આ વિડીયો પણ તમે જોઈ શકો છો. મિત્રો આ ચેનલને તમે શેર કરવાનું ન ચૂકતા. આગળ વધીએ તો મિત્રો પ્રજાસત્તાક દિન નિમિત્તે વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ નર્મદા જિલ્લામાં ફરકાવવામાં આવ્યો છે. મિત્રો એક રેકોર્ડ બન્યો છે કે ભારતનો નહીં પરંતુ વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ કયા જિલ્લામાં ફરકાવવામાં આવ્યો છે? તો મિત્રો નર્મદા જિલ્લામાં ફરકાવવામાં આવ્યો છે. પરંતુ નર્મદા જિલ્લાનું લોકેશન કયું? તો મિત્રો ખૂબ જ જાણીતું લોકેશન છે કે આ રાષ્ટ્રધ્વજ નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરકાવવામાં આવ્યો હતો. અને આ રાષ્ટ્રધ્વજ 182 ફૂટ લંબાઈ અને 12 ફૂટ પહોળાઈ ધરાવતો હતો. તો મિત્રો રાષ્ટ્રધ્વજનું અહીં જે પ્રામાણિક માપ હોવું જોઈએ તે જાળવવામાં આવ્યું નથી. તો આમ તો રાષ્ટ્રધ્વજનું માપ 3:2 ના ગુણોત્તરમાં હોય છે, પણ અહીં નિયમ મુજબ તે બનાવાયો નથી. અહીં મિત્રો આ ગુણોત્તર આવે છે અને ગત પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં પણ આ મિત્રો પ્રશ્ન પૂછાયો હતો કે ભારતના રાષ્ટ્રધ્વજનું પ્રમાણ માપ શું છે? પ્રમાણ માપ છે 3:2.
એટલે કે 3 લંબાઈ હોય તો 2 પહોળાઈ હોવી જોઈએ મિત્રો, પરંતુ એની અંદર થોડીક મિસ્ટેક હતી, કારણ કે લંબાઈ અને પહોળાઈ, તો મિત્રો આનું માપ 3:2 હોવું જોઈએ, પરંતુ ઓપ્શનની અંદર પોલીસ કોન્સ્ટેબલમાં 2:3 હતું, માટે આ જવાબ માન્ય ગણવામાં આવ્યો હતો. અને હા મિત્રો, રાષ્ટ્રધ્વજની વાત આવી છે તો રાષ્ટ્રધ્વજ વિશે હું તમને થોડુંક સમજાવું. તો અહીં ધ્યાન રાખો મિત્રો, રાષ્ટ્રધ્વજ સૌ પ્રથમ મિત્રો તૈયાર કરનાર વ્યક્તિ કોણ હતા? તો આપણને સૌને ખબર હોવી જોઈએ, મેડમ ભીખાઈજી કામા. અને મિત્રો મેડમ ભીખાઈજી કામાએ આ પ્રથમ રાષ્ટ્રધ્વજ કઈ જગ્યાએ ફરકાવ્યો હતો? તો મિત્રો જર્મની દેશમાં ફરકાવ્યો હતો. અને જર્મની દેશમાં કઈ જગ્યાએ? તો મિત્રો સ્ટુટગર્ટ નામના, જ્યાં એક આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ યોજાઈ હતી, તેમાં આપણા મેડમ ભીખાઈજી કામા, મિત્રો ખાસ યાદ રાખજો, ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે કે જેઓ પારસી ધર્મના હતા, એમના દ્વારા જર્મનીના સ્ટુટગર્ટ શહેરમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદની અંદર આપણો સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. અને મિત્રો રાષ્ટ્રધ્વજ વિશે આગળની વાત કરું તો સ્વતંત્રતા બાદ આપણા રાષ્ટ્રધ્વજની જે અત્યારે લેટેસ્ટ ડિઝાઇન છે તે તૈયાર કરનાર કોણ હતા? તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ઝંડા સમિતિની રચના કરવામાં આવી હતી, અને ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? જે.બી. કૃપલાણી. અને જે.બી. કૃપલાણી દ્વારા આ રાષ્ટ્રધ્વજની ડિઝાઇન નક્કી કરવા માટે એક વ્યક્તિ તૈયાર કરાયો, અને એ વ્યક્તિનું હતું નામ શું હતું મિત્રો? પિંગલી વેંકૈયા. તો પિંગલી વેંકૈયા દ્વારા અત્યારના આધુનિક રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. અને મિત્રો ઘણી વખત ક્લાસ 3 ની પરીક્ષામાં રાષ્ટ્રધ્વજ વિષયક પ્રશ્નો અવારનવાર પૂછાયા છે, એટલા માટે તમારી સમક્ષ ડિસ્ક્રિપ્ટિવ આની હું ચર્ચા કરી રહ્યો છું. અને હા, આજે આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને રાષ્ટ્રધ્વજનું એક પેજ PDF ફાઇલ તમને સેન્ડ કરી રહ્યો છું. તે મિત્રો તમે ડાઉનલોડ કરી અને તમે આ આખું રાષ્ટ્રધ્વજ વિષયક માહિતી પણ તમે મેળવી શકશો. તો આજના કરંટ અફેરમાં આપણે આગળ વધીએ. તો મિત્રો આ રાષ્ટ્રધ્વજ મહારાષ્ટ્રના જાલના એક્સપ્લોરર ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યો, જે નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 182 ફૂટ ગુણ્યા 12 ફૂટ જે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો, તે કોણે તૈયાર કર્યો હતો? તો મિત્રો મહારાષ્ટ્રના જાલના એક્સપ્લોરર ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. સંપૂર્ણ રાષ્ટ્રધ્વજ તૈયાર કરતા મિત્રો 17 કલાક જેટલો સમય લાગ્યો છે. અને આ રાષ્ટ્રધ્વજનું વજન પણ જોવો મિત્રો, 12 કિલો અને 500 ગ્રામ, એટલે કે 12.5 કિલો હતું. આ રાષ્ટ્રધ્વજ છે એ ધ્વજવંદન કાર્યક્રમનું મિત્રો શૂટિંગ પણ છે એ ડ્રોન કેમેરાથી કરવામાં આવ્યું છે. અને આ પ્રસંગથી ગૌરવવંતી ઘટનાને મિત્રો લિમ્કા બુક અને ઇન્ડિયા બુક રેકોર્ડમાં નોંધવામાં આવ્યો છે. આજના સમાચારમાં હજુ આગળ વધીએ મિત્રો કરંટ અફેરમાં. તો રાષ્ટ્રીય બાબત જોઈએ કરંટ અફેરમાં, તો 70મા ગણતંત્ર દિવસની ઉજવણી તાજેતરમાં જ કરવામાં આવી છે. અને મિત્રો અહીં તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે ગઈકાલે જુદા જુદા પ્રદર્શનની જે યોજાણી હતી, તો આ 70મા રાષ્ટ્રધ્વજની વાત, 70મા ગણતંત્ર દિવસની ઉજવણીની વાત આપણે કરી, તો એની અંદર ઘણા મિત્રોએ કોમેન્ટમાં લખ્યું હતું કે સાહેબ, કોઈ પણ 100 વર્ષે ઉજવાતો ઉત્સવ હોય તો એને કયા નામે ઉજવવામાં આવે છે? તો મિત્રો 100 જે ઉજવાય તેને આપણે શતાબ્દી મહોત્સવ કહીએ છીએ, શતાબ્દી મહોત્સવ. અને ઘણા મિત્રોએ ઘણું વર્ણનાત્મક લખ્યું હતું, એમાં 25 વર્ષે કયો ઉજવાય, 30 વર્ષે, 40 વર્ષે, 50 વર્ષે, 60, 70, 75, આ સળંગ વસ્તુ ઘણા મિત્રોએ લખી હતી. મિત્રો તમને ખૂબ ખૂબ અભિનંદન કે તમે કોમેન્ટમાં પણ આટલી વિગતે વર્ણન કરો છો, અને ઘણા મિત્રો આ કોમેન્ટ વાંચી અને પોતાના જ્ઞાનને પણ ઇમ્પ્રૂવ કરતા હોય છે. તો મિત્રો તમને ખૂબ ખૂબ અભિનંદન આ બાબતે. આગળ વધીએ તો આ વખતે કાર્યક્રમની થીમ મિત્રો મૌનથી મહાત્મા રાખવામાં આવી હતી. ફરી એકવાર કે 70મા ગણતંત્ર દિવસની ઉજવણીની થીમ શું રાખવામાં આવી હતી? તો
તો થીમ હતી મોહનથી મહાત્મા, જેમાં ખાસ પ્રકારની પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. પરેડનું નેતૃત્વ જનરલ ઓફિસર કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ અસિત મિસ્ત્રીએ કર્યું હતું. અને આ પરેડમાં આઝાદ હિન્દ ફૌજના જે પૂર્વ સૈનિકો હતા એને પણ આમાં મિત્રો ભાગ લીધો હતો. અને આગળ વધીએ સમાચારમાં, તો આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા ઉપસ્થિત રહ્યા હતા. અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા આ વખતના આપણા મુખ્ય મહેમાન હતા. આ પરેડમાં દરેક રાજ્ય અને સંસ્થાઓ દ્વારા ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા. અને આ પરેડમાં ગુજરાતે ઐતિહાસિક દાંડી યાત્રાનો ટેબ્લો રજૂ કર્યો, જે આપણે વિગતે વાત કરી. આગળ વધીએ સમાચારમાં, તો મિત્રો લાન્સ નાયક નઝીર અહમદ વાનીને અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો અહીં તમે જોઈ શકો છો, કાશ્મીરી નાગરિક, એમનું નામ મિત્રો ખાસ યાદ રાખજો, નઝીર અહમદ વાની, એમને અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. અને ભારતનો શ્રેષ્ઠ વીરતા પુરસ્કાર એટલે કે અશોક ચક્ર. તો મિત્રો એની વાત કરીએ તો અશોક ચક્ર ભારતનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર છે અને પરમવીર ચક્ર ભારતનો સર્વોચ્ચ શૌર્ય પુરસ્કાર છે. મિત્રો અહીં બે વસ્તુ છે, અશોક ચક્ર ભારતનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અને પરમવીર ચક્ર ભારતનો સર્વોચ્ચ શૌર્ય પુરસ્કાર છે. આ બંને વચ્ચેનો ડિફરન્સ મિત્રો ખાસ ખ્યાલ હોવો જોઈએ. જે અત્યાર સુધીમાં 21 વ્યક્તિઓને આપવામાં આવ્યો છે. લાન્સ નાયક નઝીર અહમદ વાનીને મરણોત્તર અશોક ચક્ર આપવામાં આવ્યો છે અને તેમને 2007 થી 2018માં સેનાના મેડલની જે એમની પાસે હયાતી છે એને આધારે આપવામાં આવ્યો છે. અને નઝીર અહમદ અશોક ચક્ર મેળવનાર મિત્રો પ્રથમ કાશ્મીરી વ્યક્તિ છે. પ્રશ્ન બને છે મિત્રો કે પ્રથમ કાશ્મીરી વ્યક્તિ એવા કોણ છે જેમને અશોક ચક્ર એનાયત થયો છે? તો મિત્રો નામ ખાસ યાદ રાખજો, નઝીર અહમદ વાની એ આપણા પ્રથમ કાશ્મીરી વ્યક્તિ છે કે જેમને અશોક ચક્ર મેળવ્યો છે. મિત્રો અમારા પ્લે સ્ટોર ઉપર પણ એજ્યુસફર નામની એપ્લિકેશન છે. જો તમે પહેલીવાર વિડીયો નિહાળતા હોવ અને જો વિગતે તમારે વિશેષ માહિતીઓ જોઈતી હોય અને આજના કરંટ અફેરની પોસ્ટ પણ તમને અમારા પ્લે સ્ટોર ઉપરની એપ્લિકેશન એજ્યુસફર ઉપરથી મળી જશે. મિત્રો આગળ સમાચારમાં વધીએ તો જનરલ બિપિન રાવતને પરમ વિશિષ્ટ સેવા પદક આપવામાં આવ્યો છે. મિત્રો અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો કે આપણા જે બિપિન રાવત છે એ મિત્રો આપણા થલ સેનાના પ્રમુખ છે. તો મિત્રો જનરલ બિપિન રાવત થલ સેનાના પ્રમુખ છે અને આ પુરસ્કાર બહાદુરી માટે આપવામાં આવે છે. મિત્રો બીજી વાત કરું તો આપણા જલ સેનાના પ્રમુખ સુનિલ લાંબા છે અને વાયુ સેનાના પ્રમુખ બિરેન્દરસિંહ ધનોવા છે. ઘણી વખત સમાચારમાં BS ધનોવા તમને જોવા મળશે. તો મિત્રો ફરીથી આપણે આની અંદર 3 પ્રશ્નો છે જીકેના, જેની ચર્ચા કરી લઈએ. થલ સેનાના પ્રમુખ બિપિન રાવત, જલ સેનાના પ્રમુખ સુનિલ લાંબા અને વાયુ સેનાના પ્રમુખ બિરેન્દરસિંહ ધનોવા. આગળના સમાચાર જોઈએ તો મિત્રો ગણતંત્ર દિવસે પત્રકારિતા પુરસ્કાર 2019 આપવામાં આવ્યો અને આ પુરસ્કાર DN ચક્રવર્તીને આપવામાં આવ્યો છે. અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો, DN ચક્રવર્તી પત્રકારત્વ સાથે સંકળાયેલા વ્યક્તિ હતા અને એમને આ દિવસે પત્રકારિતા પુરસ્કાર 2019 આપવામાં આવ્યો છે. અને આ પુરસ્કાર અસમની સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. મિત્રો અસમની રાજધાની ખાસ યાદ રાખજો દિસપુર છે. અસમના CM સર્વાનંદ સોનવાલ છે અને અસમના ગવર્નર મિત્રો જગદીશ મુખી છે. મિત્રો હજુ અહીંયા ચર્ચા કરો તો મિત્રો અમારી એજ્યુસફર ચેનલ ઉપર અમે દરેક રાજ્યના રાજ્યપાલ અને એના મુખ્યમંત્રી આનો એક વિડીયો અપલોડ કરેલો છે.
જો તમારે દરેક રાજ્યના રાજ્યપાલ અને મુખ્યમંત્રી વિષયક જો તમારે માહિતી જોઈતી હોય તો એજ્યુસફર ઉપર તમે મિત્રો આ વિડીયો અચૂક નિહાળજો. મિત્રો અસમ રિલેટેડ જ્યારે સમાચાર આવે ત્યારે અસમના જીકેમાં એક કાજીરંગા રાષ્ટ્રીય અભયારણ્ય જે છે, કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન. તો મિત્રો અહીં આ કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનની એક ખાસ વિશેષતા એ છે કે અહીં મિત્રો તમને એક શીંગી ગેંડો જોવા મળશે. તો ઘણી વખત પરીક્ષામાં પણ પ્રશ્ન પૂછાયેલો છે કે એક શીંગી ગેંડા માટે કયું રાષ્ટ્રીય ઉદ્યાન જાણીતું છે? તો મિત્રો કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન. તો મિત્રો હવે આગળ સમાચાર જોઈએ, આંતરરાષ્ટ્રીય સમાચાર. તો મિત્રો મેસેડોનિયા હવે ઉત્તર મેસેડોનિયા ગણરાજ્ય નામથી ઓળખવામાં આવશે. મિત્રો મેસેડોનિયા અને યુનાન વચ્ચે સમજૂતી કરાર થઈ જવાથી મેસેડોનિયાનું નામ હવે બદલી નાખવામાં આવ્યું છે અને મિત્રો મેસેડોનિયાનું નામ હવે ઉત્તર મેસેડોનિયા રહેશે. મિત્રો અહીં આજના કરંટ અફેરને આપણે પૂર્ણ કરીએ છીએ, પણ જતા જતા એક વિનંતી કે મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ તમે અચૂક લખશો અને જે કાંઈ તમને વાત કરવામાં આવી છે એને રિલેટેડ તમે જવાબ પણ અચૂક લખશો, એવી જ અભ્યર્થના સાથે આજના કરંટ અફેરને અહીં પૂર્ણ કરીએ. જય હિન્દ.